હમણાં હું રાજકોટ જતી હતી 2-3 દિવસ પહેલાં, ત્યારે મને મારી સાથે એક એવો કિસ્સો થયો કે જે મને એમ લાગ્યું કે આ ટૉપિક ઉપર મારે વિડીયો તો બનાવવો જ પડશે, કેમ કે આપણને અમુક વખત ખબર નથી હોતી અત્યારના જવાનિયાઓ કેવી નાની એવી વાત તો સાવ નાની એવી છે, પણ એમાં આપણા છોકરાઓ કેટલા મોટા પ્રોબ્લેમમાં ફસાઈ શકે છે એ ઉપર છે. 2-3 દિવસ પહેલાં હું રાજકોટ જતી હતી. એસટી બસ મળી, જે બસ પહેલી મળે એમાં બેસી જવાનો વિચાર હતો, એટલે એસટી મળી તો એસટીમાં બેસી ગઈ. મેં રાજકોટની ટિકિટ લીધી. હવે મારી બાજુમાં એક લગભગ કોલેજમાં ભણતો છોકરો હશે કે જે અમદાવાદમાં ભણતો હશે અને રાજકોટ એનું ઘર હશે. હવે એ છોકરાને પણ ટિકિટ લેવી પડે, તો મેં રૂપિયા આપ્યા એટલે કંડક્ટરે મને રાજકોટની ટિકિટ આપી. હવે એ છોકરાએ એમ કીધું કે ઓનલાઈન ટિકિટ લઈશ, એટલે એણે મોબાઈલ કાઢ્યો, બરાબર, અને ટિકિટ માટે કર્યું તો નેટ પકડાતું નહોતું. નેટ ના પકડાનું એટલે કંડક્ટરને કે રોકડા રૂપિયા આપી તને લઈ લે ટિકિટ એમ. તો ઓલા છોકરા કે રોકડા તો 1 રૂપિયોય નથી મારી પાસે, કે દેખાતા તો ખાતા પીતા ઘરનો સારો એવો છોકરો લાગતો હતો કે મોબાઈલમાં રૂપિયા ઘણા બધા હશે, એની જે પર્સનાલિટી હતી એ પ્રમાણે. એટલે કંડક્ટરે એમ કીધું કે રોકડા પૈસા ના હોય તો આગલા સ્ટેન્ડે તું ઉતરી જા, ટિકિટ વગર તો નહીં જવા દઉં એમ. એટલે તરત છોકરો રડવા માંડ્યો. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું શું થયું બેટા? એટલે કે આંટી હું અમદાવાદ ભણું છું અને રાજકોટથી ફોન આવ્યો મારા પપ્પાનો કે મમ્મી ખૂબ જ સિરિયસ છે અને હોસ્પિટલાઇઝ છે, તો મારે તાત્કાલિક રાજકોટ જવાનું છે. એટલે મેં જે બસ મળીને એમાં હું બેસી ગયો અને મારા ખિસ્સામાં 1 રૂપિયોય નથી, પણ મોબાઈલમાં તો ઘણા બધા છે. એટલે મેં પછી કંડક્ટરને પૈસા આપીને મેં કીધું રાજકોટની આની બીજી ટિકિટ આપી દો. એટલે વાત તો ત્યાં પતી ગઈ. એ છોકરોએ એમ કીધું કે હું ત્યાં ઉતરીને અને તમને રૂપિયા આંટી ઓનલાઈન મોકલી દઈશ, તમારો નંબર આપજો. મેં કીધું ઓકે બેટા, કંઈ વાંધો નહીં, પહેલી પ્રાયોરિટી તારા મમ્મી પાસે તારે પહોંચવાની છે એ તું કર, રૂપિયા મળી જશે. મેં કીધું મને એમ કરીને ત્યાં આ ટૉપિક પૂરો થાય છે. પણ આમાંથી મારે ખાલી કહેવાનું એટલું જ છે કે આજે તો હું એ છોકરાને મળી ગઈ. ચલો ક્યારેક કંડક્ટર સારો હોય તો કંડક્ટરે ટિકિટ આપી દે છે, એવું કશું નથી, પણ એવી કોઈ પોઝિશનમાં છોકરાઓ ફસાય કે જેમાં રોકડા રૂપિયાની જ જરૂર પડે અને બહુ મોટી મુશ્કેલીમાં પડી જાય જ્યારે નેટ ના ચાલે ત્યારે. તો તમને નથી લાગતું કે આપણે છોકરાઓને એવું સમજાવવું જોઈએ કે 200 થી 500 રૂપિયા સુધી રોકડા તમારા ખિસ્સામાં, તમારા પાકીટમાં હોવા જોઈએ જ. શું કહો છો તમે? ક્યારેક ઇન્ટરનેટ ના ચાલે ત્યારે આવી મુસીબત ઊભી થાય અને ઇમરજન્સી હોય ત્યારે એ શું કરે? માની લો કે દવાખાનાની દવાનું જ હોય કે નેટ ના ચાલે અને દવાની જરૂર હોય, ક્યાંક કોકને એક્સિડન્ટ કે એવું થયું હોય, તાત્કાલિક પહોંચવાનું હોય અને પૈસા ના હોય, નેટ ના ચાલે તો. એટલે તમારા બાળકોને ખાસ આ વસ્તુની ટેવ પાડો કે 200-500 રૂપિયા તમારા પાકીટમાં રોકડા હોવા જ જોઈએ. અને જો એ લોકો બેદરકાર રહે તો તમે ખાસ ધ્યાન આપો, તમે પોતે એના પાકીટમાં 500ની નોટ મૂકી દો. આટલું વિચારવા જેવું છે કે નહીં? મને જવાબ આપજો.